નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં એક પરિવાર પોતાની ફરિયાદ લઈને પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે પરિણીત મહિલા સતત ઝઘડા, ગાળાગાળી અને રૂપિયા માટે હેરાનગતિ કરી રહી છે. પરિવારના જણાવ્યા મુજબ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે 3 લાખ રૂપિયામાં આ લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન સમયે મહિલાના બીજા લગ્ન હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં આ મહિલાના 7મા લગ્ન હોવાનું સામે આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના કહેવા મુજબ લગ્ન જીવન દરમિયાન એક દીકરાનો જન્મ થયા બાદ મહિલા પૈસાને લઈને ઘરમાં રોજ ઝઘડા કરતી હતી. કંટાળીને મહિલા પિયર જતી રહેતી હતી, પરંતુ મોડી રાત્રે સોસાયટીમાં આવી હંગામો કરતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારે વધુમાં કહ્યું કે પોલીસ સ્ટેશનમાં પણ મહિલા ગાળાગાળી અને હોબાળો કરતી હતી, તેમજ પતિ અને સાસુ સાથે મારામારી કરતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારનો દાવો છે કે મહિલાના ત્રાસથી કંટાળી ઘર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, છતાં વિડીયો પુરાવા હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધતી નથી, જેને લઈને હવે પરિવાર પોલીસ કમિશનરના દરબારમાં ન્યાયની માંગ સાથે પહોંચ્યો હતો.